આ કળિયુગમાં સુખી થવાના 8 મંત્રો યાદ રાખી લો. આ કળિયુગ છે. આનંદમાં રહેવું હોય તો આ 8 મંત્રો સમજી લો અને તેને બરાબર યાદ રાખી લો. ભગવાન પર વિશ્વાસ કરતા શીખો. ભગવાનમાં માનો છો? રોજ તેમનું સ્મરણ કરો છો? રોજ પૂજા કરો છો? તો સૌથી પહેલાં તેમના પર વિશ્વાસ કરતા શીખો. ભગવાન સૌનું ભલું કરશે. વિશ્વાસ રાખો. આ જીવસૃષ્ટિ પર તેણે નાનામાં નાના જીવની પણ વ્યવસ્થા કરી છે. બોલતા પહેલાં સાંભળવાનું શીખો. બોલતા બધાને આવડે છે. બોલીને બગાડવું નહીં એવું કહેવાય છે. આજે બોલતા પહેલાં સાંભળવાનું શીખવાની જરૂર છે. કળિયુગમાં એક સારા શ્રોતા બનો. જીવન સરળ થઈ જશે. કંઈ લખતા પહેલાં તેને સમજો. સોશિયલ મીડિયાના કારણે આજે પોતાના વિચારો કોઈ પણ વ્યક્તિ સરળતાથી લોકો સમક્ષ મૂકી શકે છે. ચિંતાની વાત એ છે કે લોકો સમજ્યા વગર ગમે તે લખી દે છે અને પછી વિવાદ થતાં તેને ડિલીટ કરવાનો વારો આવે છે. સંબંધ પણ બગડે છે અને પોતાની ઇમેજ પણ બગડે છે. માટે આજે લખતા પહેલાં તમે જે લખી રહ્યા છો તેને બરાબર સમજો. સમજી વિચારીને લખો. ખર્ચ કરતાં પહેલાં કમાતા શીખો. દેખાદેખીનો આ જમાનો છે. એવું લાગે છે કે લોકો પોતાના માટે નહીં પણ દુનિયાને દેખાડી દેવા જીવે છે. આ દેખાડવામાં ખર્ચ વધી જાય છે અને પછી તણાવ આવે છે, જેના કારણે અનેક માનસિક રોગોએ જન્મ લીધો છે. માટે ખર્ચ કરતાં પહેલાં આજે વિચારવાની જરૂર છે. ખર્ચ કરતાં પહેલાં કમાતા શીખી લો. હાર માનતા પહેલાં કોશિશ કરો. કળિયુગમાં લોકો નાની નાની વાતમાં, નાની નાની મુશ્કેલીમાં કે નાના નાના પડકારો સામે હારી જાય છે અને હાર સ્વીકારી લે છે. ક્યારેય હાર ન સ્વીકારવી જોઈએ. બસ કોશિશ કરતા રહેવું જોઈએ. કળિયુગમાં અણથક કોશિશ જ તમને આગળ વધારશે. સંબંધ નિભાવો. આ કળિયુગમાં સારા સંબંધ હોવા ખૂબ જરૂરી છે. સંબંધ આજે સાચી મૂડી છે. સંબંધ સાચવો. સંબંધ નિભાવો. નવા સંબંધ બનાવતા પહેલાં તેને નિભાવતા પણ શીખો. સંબંધ એક તરફી ન હોવો જોઈએ. મૃત્યુનો ડર ન રાખો. મન ભરીને જીવો. જિંદગી ખૂબ નાની છે. ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. માટે મૃત્યુનો ડર ન રાખો. મરવાનું તો છે જ. માટે મરતા પહેલાં મન ભરીને જીવતા શીખો. હસતા શીખો. અને છેલ્લું, આખી દુનિયા આજે કોઈને કોઈ કારણસર રડી જ રહી છે. આમાં ને આમાં આપણે હસવાનું ભૂલી જ ગયા છીએ. આપણે હસતા રહેવાનું છે. કળિયુગમાં હસતા રહેવાનું શીખવાની ખૂબ જરૂર છે. હસતા શીખો, હસવતા શીખો. મિત્રો, ચેનલમાં ન હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આભાર.